નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગદાણામાં કોળી સમાજના યુવક પર જે હુમલાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને કોળી સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે। આના સંદર્ભમાં કોળી સમાજના વિકાસ સંગઠન મંચના જે આગેવાનો છે તેઓ હનુમંત હોસ્પિટલ, જ્યાં નવનીતભાઈ નામના જે વ્યક્તિ છે જેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર લઈ રહ્યા છે અને તેમને મળવા માટે આજે કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરા અને તેમની ટીમ પહોંચી હતી। તે દરમિયાન તેમણે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે। આ ઘટનાને લઈને સમગ્ર જે મામલો છે તે બાબતે નીતિનભાઈ સાથે મુકેશ રાજપરાએ ચર્ચા કરી છે અને આમાં પોલીસ ઉપર ગંભીર આરોપો છે તે નવનીતભાઈના સામે આવી રહ્યા છે, જેમાં તેમનું કહેવું છે કે થોડાક સમય પહેલા મુંબઈમાં કાંદાવલી ખાતે કાર્યક્રમ હતો, જેમાં માયાભાઈ આહિરે જે બગદાણા ખાતે મંદિર આવેલું છે તેના મેનેજિંગ ટ્રસ્ટીને લઈને જે વાત કરવામાં આવી હતી તે બાબતે તેમણે તેમનું ધ્યાન દોર્યું। ત્યારબાદ આ મામલે માયાભાઈ આહિરનો એક માફી માંગતો વિડીયો સામે આવ્યો। ત્યારબાદ આ વિડીયો સામે આવ્યા બાદ આખા વિવાદની શરૂઆત થાય છે અને 8 થી 10 જેટલા લોકો છે તે આ ઘટનામાં જે નવનીતભાઈ છે તેમને ઢોર માર મારે છે અને આમાં જયરાજ આહિર જે માયાભાઈ આહિરનો પુત્ર છે તેમનું નામ સામે આવે છે। આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે અને આ બાબતના સંદર્ભમાં હવે જે કોળી સમાજના આગેવાન છે મુકેશ રાજપરા તેમણે આ ઘટનામાં માયાભાઈ આહિર અને તેમના પુત્ર સામે ગુનો નોંધવા માટે માંગ કરી છે। પહેલા તો શું કહી રહ્યા છે આ મામલે કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરા, તેમને સાંભળો। ગુજરાતના બગદાણાના કોળી સમાજના સરપંચ નવનીતભાઈ પર માયા આહિર અને એના દીકરા જયરાજના લુખાઓ દ્વારા કોળી સમાજના યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો। ખૂબ અમે વખોડી કાઢી છે સમગ્ર ગુજરાતના કોળી સમાજ। આજે અમારા કોળી સમાજના આગેવાનો પોલીસ પ્રશાસન ઉપર પૂરું પ્રેશર લાવી આરોપીઓની ધરપકડ કરાવી, પણ ક્યાંક નાની માછલીઓ આવી જાય, મગરમચ્છ રહી ન જાય। મુખ્ય આરોપી તો જયરાજ અને આ માયા આહિર છે, એના કહેવાથી આ નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો છે। જેથી કરીને જ્યારે એને મારતા ત્યારે વિડીયોના માધ્યમથી પણ બતાવતા તો પોલીસ પૂરેપૂરી તપાસ કરે, કોને વિડીયો બતાવતા ક્યાંક એવું ન બને કે નાની માછલીઓ આવી જાય, મોટા મગરમચ્છ રહી જાય। તો એ 100% વિસ્તારની અંદર પણ આ જયરાજ અને એના લુખાઓનો આતંક છે। આ લોકોને કાયદા અને વ્યવસ્થાનું ભાન કરવામાં આવે અને આ બંનેને જાહેર રસ્તા ઉપર સરઘસ કાઢવામાં આવે એવી સમગ્ર ગુજરાતના કોળી સમાજની માંગ છે। અને જે જીવલેણ હુમલો કર્યો એનો વિડીયો પણ વાયરલ થયો। જેમ ઢોરને મારતા હોય જાનથી મારી નાખવા સુધીની કોશિશ કરેલી છે। તો પ્રથમ તો પોલીસ આની અંદર 307ની ગંભીર કલમ લગાડે, જીવલેણ હુમલો કર્યો છે અને આ જે આરોપીને પકડ્યા એ સચોટ એની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જયરાજ અને માયા આહિરને પણ એની અંદર ઉમેરવામાં આવે, કારણ કે મેન આરોપીઓ આ લોકો છે। એને જ્યારે ફોન કર્યો, એક તો જ્યારે સ્ટેજ ઉપરથી મોટી મોટી ફાકા ફોજદારી મોટી વાતો કરે છે સંસ્કારની, પણ એના ખાટલે કોટ એના દીકરામાં જ સંસ્કાર નથી। જો એને એવું કહેવું જોઈએ તો એના જયરાજ એના દીકરાને એના બાપાને કહેવું જોઈએ તમારે જવું ન બોલવું જોઈએ, પણ બોલ્યા, માફી માંગી લીધી। ત્યાર પછી એના લુખાઓને મોકલી અને ભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો। કોળી સમાજ ક્યારેય સાચી લેવાના નથી। નવનીતભાઈ સાથે અને એના પરિવાર સાથે સમગ્ર ગુજરાતના કોળી સમાજ છે, અમારા આગેવાનો છે, અમે બધા છીએ। આને સંપૂર્ણ ન્યાય મળે અને જયરાજ અને આ માયા આહિરને પણ આની અંદર સજા મળે, 307ની કલમનો ઉમેરો થાય એવી અમારી ઉગ્ર માંગ છે। આપણે સાંભળ્યા હતા મુકેશ રાજપરા, જેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને આ ઘટના છે તે સાંખી લેવામાં નહીં આવે। આ ઘટનાના સંદર્ભમાં કડકમાં કડક જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવે તેવી માંગ તેમણે ઉઠાઈ છે, નહીંતર આગામી સમયમાં આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।